બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પરની અપમાનજનક ટિપ્પણી મામલે કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં આક્રમકતાથી કોંગ્રેસ આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહી છે। ત્યારે આજે પાલનપુરમાં કોંગ્રેસે મોટા પાયે રેલી યોજી હતી, જેમાં સેંકડો કોંગ્રેસ કાર્યકર્તાઓ ભેગા થયા હતા। આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ત્યારે આ મામલે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मानी गेनीबेन ठाकोर परनी अणछाजती टिप्पणी बाद हवे गुजरातभरमां राजकारण गरमायेलुं छे। त्यारे आ टिप्पणीने लईने ठेर ठेर कोंग्रेस द्वारा उग्रपणे विरोध थई रह्यो छे। त्यारे आजे पालनपुर न्यू बास्पोर्टथी कलेक्टर कचेरी सुधी एक रेलीनुं आयोजन थयुं हतुं, जेमां मोटी संख्यामां कोंग्रेसना कार्यकरो एकत्र थया हता अने भाजप प्रमुख माफी मांगेना नारा लगाववामां आव्या हता। त्यारे आ कोंग्रेस कार्यकरो अने खास करीने बनासकांठामां कोंग्रेसना मोटा नेता गुलाबसिंह राजपूते शुं कह्युं ते जोई लीए। आवेदन पत्र अत्यारे अमारे आपवानुं थयुं, आखा गुजरातमां अलाया छे। काले थरादमां पण अपायुं, दांतीवाड़ा अपायुं, आजे अहीं बनासकांठामांथी अपायुं छे। कारण के ज्यारे सत्तामां चकनाचूर होय कोई पण नेता अने वाणी विलास गुमावे, वाणीने मां सरस्वती जीव उपर बैठेला छे, एनी जग्याए गमे ते अपमानजनक वातो करे अने छेक गेनीबेन एटले बनासकांठाना सांसद अने आखा गुजरातना नेता बनासनी बेन सौ सन्माननी नजरे जुए छे। एनी जग्याए एक मोटा पक्ष गणीए आपणे आटला वर्षोथी सत्तामां छे त्यारे अने एना प्रमुख एवुं कहेता होय के एमना पालवमांथी अमे खेंची लीधी। अरे साहेब, तमे थोडुं भान राखो। तमे कदाच एवुं कीधुं होत के हाथमांथी लई लीधी होत तो अમને अफसोस नतो, पण તમે પાલવ સુધી પહોંચ્યા અને આપ ઇતિહાસ વાંચજો ના વાંચો હોય તો કે પાલવ ખેંચવા સત્તામાં ચૂર થયેલો પાલવ ખેંચવા ફતેહ રાજા પહોંચ્યો હતો અને આજે પંચાલ સાહેબ પહોંચ્યા છે। આ પાલવ સુધી પહોંચેલા આજે પણ પાવાગઢમાં રોડા રખડે છે। એટલે આવું નહીં સમજવું કે આપણે આટલા બધા સત્તામાં આવી ગયા પૈસાના જોરે, પૈસાની તાકાતથી, એટલે આપણને કોઈ હરાવવા વાળું નથી। ના, આજે પણ પ્રજા એ જ રાજા છે જેમણે હમણાં જ ટૂંક સમયમાં જ બીજેપીને મત આપ્યા છે। એ પણ લોકો અમારી સાથે છે કે ના, આવો વાણી વિલાસ ચાલશે નહીં। અને આજે તો તમે આટલી મોટી મહિલા નેતા માટે આવું બોલ્યા છો, તો ઘેર ઘેર બાઈ બેટી બુનો જે બેઠી છે એમના માટે તમે શું બોલશો? તમે અમારી બાઈ બેટીઓને પકડીને તમે ફોર્મ પાછા ખેંચાવો, તમે ગમે તેવું બોલો, તમારા અધિકારીઓ તમારા ગમે તેવું બોલે। આજે તમે પ્રદેશ પ્રમુખ થઈને પાલવ ખેંચવાની વાતો કરો। આ કોઈ સિસ્ટમ નથી, આ રીત નથી। આ ભારત, તમે ભારત દેશમાં રહો છો, એ ભારતને માતા તરીકે અને ભારત માતા કી જય આપણે બધા કહીએ છીએ, ત્યારે આવો વાણી વિલાસ યોગ્ય નથી અને એમને આ બાબતે ખૂબ વિચારવું જોઈએ। ફરીથી આવું એમનાથી ન બોલાય એવી તાકીદ એમનો પક્ષ કરે એ પણ જરૂરી છે। અને ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે તમારે આ બાબતે માફી માંગવી જોઈએ। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે જીતના ઉમ્માદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો અને બનાસકાંઠાના સાંસદના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં, એના વિરોધમાં આજે સૌ અમે કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે, એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે અને બીજી બાજુ એક ચૂંટાયેલા મહિલા સાંસદ વિરુદ્ધમાં આવી જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો એના નીચેના કાર્યકર્તાઓ પાસે લોકો શું આશા રાખી શકે? એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યારે તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। તો કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના મોટા નેતાઓ કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર વિરુદ્ધની આ ટિપ્પણી એ ગુજરાતની જનતા અને મહિલા શક્તિનું અપમાન છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ માફી માંગવી જોઈએ। જો તેઓ માફી નહીં માંગે તો ઉગ્રપણે આંદોલન કરીશું, આ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે પણ આ મામલે મીડિયા સાથે વાતચીત કરી હતી અને સાથે જ કોંગ્રેસના જ મહિલા કાર્યકરો છે તેમણે પણ મીડિયા સમક્ષ આ બાબતે વાત કરી છે। તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપિયાના થેલા, દારૂના કન્ટેનરો, ધાક ધમકી
પ્રશાસનનો દુરુપયોગ કરી અને મતદારોનું જે દિલ જીતવું જોઈએ દિલ જીત્યા વગર એમને નિમ્ન કક્ષાના ષડયંત્રો રચી અને જે સત્તા હાંસલ કરી છે સત્તાના અભિમાનમાં એ સત્તામાં પાગલ જેવું મગજ થઈ ગયું છે વ્યક્તિ જે ગુજરાત ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષે જે વાણીવિલાસ નિમ્ન કક્ષાનું કર્યું છે, નારીની વંદનાની વાતો કરતા, નારી સંરક્ષણની વાતો કરતા જગદીશ પંચાલે જે બનાસકાંઠામાં નિવેદન આપ્યું છે એ નિવેદનના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજમાં છે. ખાસ કરીને ગુજરાતની નારીનું અપમાન કર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના અગ્રણી આગેવાનોએ આજે માન્ય કલેક્ટર શ્રી હાજર નથી પણ આરએસી સાહેબને આવેદન આપી અને મેં વિનંતી કરી છે કે આ જે નિમ્ન કક્ષાની વાણીવિલાસ થઈ રહ્યો છે વાણીવિલાસને રોકવામાં આવે અને જગદીશ પંચાલ માફી માંગે. તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોર પર જે ટિપ્પણી કરી છે તેના પડઘા હવે રાજ્યભરમાં પડી રહ્યા છે અને ઉગ્રપણે એક આંદોલનનો સૂર જોવા મળી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં. ત્યારે આગામી સમયમાં હજુ પણ આ મામલો જે છે તે વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા આ મુદ્દે હવે તેઓ શું કરે છે, તેમનું આગામી શું આયોજન રહેશે, શું તેઓ માફી માગે છે કેમ તે જોવાનું રહેશે. સતત અપડેટ્સ અમે પણ આપને આપતા રહીશું. આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.